સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. નવીન વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે આજે વહીવટીતંત્ર, નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો, હાઈવેના સર્વિસ રોડ અને બજાર વિસ્તાર આસપાસ અયોગ્ય રીતે પાર્ક કરેલા વાહનો સામે પગલાં લેવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમાર, થરાદ વહીવટદાર તથા મામલતદાર કે.એચ. વાઘેલા તેમજ સ્થાનિક પોલીસ અને નગરપાલિકા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મામલતદાર કે.એચ. વાઘેલાએ યે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે થરાદ શહેરમાં મુખ્ય હાઈવે અને માર્કેટ વિસ્તારમાં ઘણી વખત નાગરિકો રસ્તાની વચ્ચોવચ્ચ વાહનો પાર્ક કરી દેતા ટ્રાફિકની મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી આજથી ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હવે પછી કોઈ પણ વાહન ચાલક દ્વારા બનાવેલા નિયમોના ભંગ બદલ કડક દંડની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના નાગરિકો વચ્ચે ટ્રાફિક ડ્રાઈવને લઈને મળેલી માહિતી બાદ જાગૃતિ જોવા મળી હતી અને ઘણા વાહન ચાલકોએ પોતાની જાતે જ વાહન હટાવ્યા હતા. થરાદ શહેરની અંદર મુખ્ય હાઈવેની આજુબાજુના સર્વિસ રોડ તેમજ માર્કેટના વિસ્તારમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે. પ્રજાજનો દ્વારા રસ્તાની વચ્ચોવચ્ચ અયોગ્ય રીતે પાર્કિંગ કરી બાઇક તથા ગાડી મૂકી અવ્યવસ્થા સર્જવામાં આવે છે. તો એના નિકાલ રૂપે આજે થરાદ મામલતદાર કચેરી, પોલીસ તેમજ થરાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. આજ પછી કોઈ પણ વાહન આ રીતે અયોગ્ય પાર્ક જોવા મળશે તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. દાતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર માનવામાં આવે છે અને તેમાં પણ આદિવાસી લોકોમાં ટીબીના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળતી હોય છે. ત્યારે દાતા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓની વિવિધ ટીમ દ્વારા ડોર ટુ ડોર જઈને ટીબીના દર્દીઓને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, શંકાસ્પદ જણાતા દર્દીઓને સ્થળ પર દવા આપી તેમને એક્સરે માટે અંબાજીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાવવામાં આવે છે. હાલમાં આવા ટીબીના દર્દીઓને સચોટ ઇલાજ મળી રહે તે માટે હાલ ટીબીને નિર્મૂલ કરવાની કામગીરીના ભાગરૂપે સરકારના 24 વર્ષ જન વિશ્વાસ સેવા અને સમર્પણના ભાગરૂપે ટીબીના દર્દીઓને નિદાન માટે અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ટુ નેટ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ટીબીના દર્દીઓનો સચોટ નિદાન સાથે કેટલાક સ્ટેજ છે તે જાણી શકાય, સાથે દવા કેવી અસર કરી રહી છે તેનો રિપોર્ટ પણ આ ટ્રુનેટ મશીન દ્વારા જાણી શકાશે. જિલ્લાના ટીબી અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં સરકાર જે વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે તેના ભાગરૂપે ₹17 લાખના એક એવા બનાસકાંઠા જિલ્લામાં 15 મશીનો ફાળવણી કરવામાં આવી છે, જે દાતા તાલુકો જ નહીં પણ બનાસકાંઠા જિલ્લામાંથી ટીબીને નિર્મૂલ કરવા માટે અસરકારક બની રહેશે. સાથે હોસ્પિટલમાં ઉપસ્થિત અન્ય દર્દીઓને પણ ટીબી જેવા રોગો અંગે માર્ગદર્શન આપી અને ટીબીને ડામવા સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. જોકે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ તબક્કે 3535 જેટલા દર્દીઓને સારવાર હેઠળ છે અને દાતા તાલુકામાં હાલ 212 દર્દીઓની સંખ્યા નોંધાઈ છે, જેમાં ટીબીના સ્ક્રીનિંગ માટે 69 ઉપરાંતની આરોગ્ય વિભાગની ટીમો હાલ કાર્યરત કરવામાં આવી છે. દાતા તાલુકાના આદિવાસી વિસ્તારની અંદર ટીબીના કેસો મોટા પ્રમાણમાં જોવા મળે છે. અત્યાર સુધી આ જે ગળફાનું નિદાન કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મોકલતા હતા, જેમાં માઇક્રોસ્કોપી પદ્ધતિથી નિદાન કરવામાં આવતું હતું. જે પદ્ધતિમાં આપણે દર્દીને ટીબીના દવાનું રેઝિસ્ટન્ટ છે કે નહીં એ શોધી શકાતું ન હતું. પરંતુ આ જે ટ્રુ પીસીઆર મશીન છે, ટ્રુનાટ મશીન્સ, એની અંદર ઝડપી નિદાન થશે, ડીએનએ બેઝ નિદાન થશે, એટલે કે સચોટ નિદાન થશે અને દર્દી પર ટીબીની દવાઓ અસર કરે છે કે નહીં એ પણ આપણે શોધી શકીશું. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે 10 ઓક્ટોબરથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. તેમણે સવારે અંબાજીમાં દર્શન કર્યા, ત્યારબાદ તેઓ પાલનપુરના ચડોતરમાં સભા સંબોધી રહ્યા છે, જે બાદ ઊંઝામાં ઉમિયા માતાના દર્શન કરશે અને મહેસાણા થઈને સાંજે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાનારા નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રદેશ પ્રમુખે ફુલહારને બદલે વિદ્યાભ્યાસના ચોપડા પુસ્તકો સ્વીકારવાની નવી પહેલ કરી છે, જે જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આ વાતને હર્ષભેર ઉલ્લાસભેર જ્યારે વધાવી છે, ત્યારે આજે સ્થાનિક એકમ દ્વારા ગુજરાત પ્રદેશ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
હર ઘર સ્વદેશી સાથે જીએસટી ઘટાડાના જે સ્પીકરનો જે સમગ્ર દેશમાં જે પ્રતિસાદ મળ્યો છે, જે જીએસટી ઘટાડ્યા બાદનો, એનો આજે અહીંથી સ્ટીકર લગાવીને અમે કાર્યક્રમ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને સપનાઓથી સમૃદ્ધિની વણથંભી વિકાસ યાત્રા શરૂ થઈ. જનવિશ્વાસ સેવા અને સમર્પણના 24 વર્ષ ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લાના ગ્રામ્ય પંથકમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ રથ પરિભ્રમણ કરશે. વિકાસ રથ ઇકબાલગઢ અને ઝાંઝરવા ખાતે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. બંને ગામમાં આયોજિત કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા વિકાસ રથમાં ફિલ્મ નિહાળવામાં આવી હતી, તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને લાભોની માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી, તેમજ વિકાસ સપ્તાહની લાભાર્થીઓ દ્વારા શપથ લેવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના પ્રતિદિન 3 ગામમાં વિકાસ રથનું આગમન થશે. વિકાસ રથ સાથે ગ્રામ વિકાસના કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતેથી એસટી નિગમની નવી બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મિની બસોનો સમાવેશ થાય છે. ગાંધીનગર ખાતે યોજાયેલા બસોના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર રાજ્યમંત્રીએ બસનું વિવિધ રીતે લોકાર્પણ કરીને બસના ડ્રાઈવર કંડક્ટરોનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ દિવાળીના તહેવારોમાં રાજ્યનો દરેક નાગરિક પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે દિવાળી નિમિત્તે એક્સ્ટ્રા 4000 બસોના સંચાલકોનો પણ પ્રારંભ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત એસટી નિગમ દૈનિક 8000થી વધુ બસો દ્વારા પ્રતિદિન 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને રાજ્યના 27 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડે છે. આ લોકાર્પણ સમારોહમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર અને માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ અને એસટી નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા 4 વર્ષમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઉત્તર પ્રગતિ કરી ગુજરાતના ગામે ગામ જે કનેક્શનો હતા તેને વધારીને ગુજરાતના પ્રત્યેક નાગરિકોને અવર જવર માટે જે સુવિધાઓનો વધારો કર્યો છે, એ લેન્ડમાર્ક વધારો આ વર્ષની અંદર કઈ રીતે થાય તે દિશામાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે. છેલ્લા 1 મહિનામાં 500 થી વધારે બસો લોકોની સુવિધાઓ માટે ચાલુ કરવામાં આવી છે. દિવાળીનો સમય હોય ને દિવાળી પહેલા જેમ આપણે વાદો આપેલો હતો એમ 201 નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે. 201 બસમાંથી સુપર એક્સપ્રેસ 128, ગુર્જર નગરી 68 અને મીડી બસ 5 એમ 201 નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે. આમાં ખાસ કરીને દિવાળીનું એક્સ્ટ્રા સંચાલન એટલે કે દિવાળીમાં ગુજરાતના નાગરિકો જે શહેરોમાં રહેતા હોય, જે પોતાના વતનમાં પોતાના માતા પિતા, કોઈ બહેનો પોતાના ભાઈના ઘરે, એટલે કે આ બધા જ લોકો દિવાળી બનાવવા માટે મોંઘું ભાડું ના ખર્ચવું પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે બી દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી 1600 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં શહેર અને જિલ્લાને જોડતી 2600 એક્સ્ટ્રા બસોનું સંચાલન દિવાળીના ખાસ નિમિત્તે આ સંચાલન કરવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે કુલ મળાવીએ તો દિવાળીમાં 4200 એક્સ્ટ્રા બસોનું સંચાલન ગુજરાતભરમાં કરવામાં આવશે. એની સાથે સાથે ગુજરાતના પ્રત્યેક નાગરિકોને હમણાંથી વિનંતી છે કે જો વહેલી તકે તમે બુક કરાવશો અને ક્યાંય બી લોડ વધારે હશે તો નવા સર્વેના માધ્યમથી લોકોની ડિમાન્ડ પ્રમાણે અમે હજી એક્સ્ટ્રા બસો ગમે ત્યાંથી લાવીને લોકોની સુવિધામાં મૂકવા માટે કટિબદ્ધ છે. આજે આ દિવાળીના એક્સ્ટ્રા ટ્રીપો કરવા માટે જે એસટીના અમારા ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ અને બહેનો જે રાત દિવસ મહેનત કરે છે અને પોતાના પરિવાર જોડે દિવાળીનો ત્યાગ કરીને લોકોનું દિવાળી બને તે માટે
દિવાળી ઘરની બહાર રહીને કરતા હોય એવા સૌ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનોને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ફૂલ વર્ષા કરીને એ લોકોનો આભાર માન્યો છે. છેલ્લા 1 વર્ષમાં મારા ગુજરાતના સૌ ધાર્મિક બંધુઓ અને ખાસ કરીને માં અંબેના ભક્તો ભાદરવી પૂનમનો મેળો હોય તો એ મેળા માટે આજ એસટી દ્વારા 28,506 એક્સ્ટ્રા ટ્રીપ કરવામાં આવી. પાવાગઢની આસો નવરાત્રિમાં આદિવાસી વિસ્તાર હોય કે આસપાસના જિલ્લાના લાખો લોકો માં કાલીના દર્શન માટે પધારતા હોય, જેમાં 2239 એક્સ્ટ્રા ટ્રીપ કરવામાં આવી. ભુજ માતાના મઢે દર્શન કરવા માટે ભારત પાકિસ્તાનની સીમા પર આવેલો કચ્છ જિલ્લામાં માતાના મઢ સુધી પહોંચાડવા માટે 2114 એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું. રક્ષાબંધનમાં મારી ગુજરાતની બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકે, ગામે ગામ સુધી ઓછામાં ઓછો ખર્ચથી પહોંચી શકે તે માટે 6400 એક્સ્ટ્રા ટ્રીપ આ વર્ષે કરવામાં આવી. જન્માષ્ટમીમાં કૃષ્ણ કનૈયા લાલ કીના નારા લાગતા હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ના નારા ગુજરાતની બસોમાં આ વખતે સંભળાતા હતા. 7049 ટ્રીપો જન્માષ્ટમી નિમિત્તે કરવામાં આવી. ખાસ કરીને ડાકોરના જે દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો જતા હોય છે ત્યાં બી 2934 એક્સ્ટ્રા ટ્રીપો કરવામાં આવી. કુલ તમે ગણો તો 69,043 એક્સ્ટ્રા ટ્રીપો આ વર્ષે કરવામાં આવી, જેથી વધુમાં વધુ લોકો ઓછામાં ઓછા ખર્ચે પોતાની આસ્થા નિભાવી શકે, પોતાના બાધાઓ પૂરી કરી શકે, પોતાના પરિવારજનો જોડે આ તમામ તીર્થસ્થાન સુધી જઈ શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.